આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે જીટીયુની ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એના વિશે ડિસ્કશન કરવાના છે કે જીટીયુના એક્ઝામ ફોર્મ આવ્યા છે. તો જે મિત્રોને એક્ઝામ ફોર્મ છે ભરવાના હોય બરાબર છે, પોતાની બ્રાન્ચ વાઇઝ હું વાત કરીશ કે કેને એક્ઝામ ફોર્મ ભરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. તમે લાસ્ટ ડેટ છે, સ્ટાર્ટિંગ ડેટ છે, બરાબર છે, બધું તમને 2 મિનિટમાં સમજાવી દે. જીટીયુ એક્ઝામ ફોર્મ છે મિત્રો, એ આપણે ટાઈમસર ભરવા પડે છે કે જો તમે ટાઈમસર ફોર્મ એપ્લાય નથી કરતા તો તમે જીટીયુ એક્ઝામ પણ નથી આપી શકતા અને એક્સ્ટ્રા પેનલ્ટી પણ લાગે છે અને બેકલોગિટી પણ આવે છે. તો જોઈએ કે જીટીયુ એક્ઝામ ફોર્મ કઈ કોર્સ છે, કઈ બ્રાન્ચને આવ્યા છે. તો સૌથી પહેલા તો બી કરતા હોય જે લોકો ડિપ્લોમાથી ડિગ્રીમાં ગયા હોય અને બેચલર ઓફ એન્જિનિયરિંગમાં જે અભ્યાસ કરી રહ્યા છે, જે રેગ્યુલરના વિદ્યાર્થી મિત્રો છે, બેકલોગિટી વાળા નહીં, એને ફોર્મ ભરવાનું છે. બરાબર છે. તો લાસ્ટ ડેટ છે તમારી ચોથા મહિનાની 19 તારીખ છે અને પેનલ્ટી તમને આપી નથી. પછી વાત કરીએ તો પીડીડીસી પ્લસ બી પાર્ટ ટાઈમ અને સેમ 8. બરાબર છે. બી આર્ટ્સ સેમેસ્ટર છે 10, BHMCT સેમ 4 થી લઈને 6 અને બી ડિઝાઇન એનું પર સેમેસ્ટર 4 છે, BID સેમ 8 અને સેમ 2 ને 8 BHMCT. આ બધા રેગ્યુલરના વિદ્યાર્થી છે, મીન્સ કે કન્ટિન્યુઅસ એડમિશન લીધું છે. બેકલોગિટી વાળા નહીં, જે આગળના વિદ્યાર્થી છે, મીન્સ કે આગળ અભ્યાસ કરે છે, બેકલોગિટી છે, એ લોકોની. બરાબર છે. એ લોકોની એક્ઝામ ડેટ છે અહીં આપેલી છે. બરાબર મિત્રો, તો ટાઈમસર તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાના છે. હવે આપણે રેમિડિયલની વાત કરવાના છીએ. ઓકે, જો તો આપણે રેમિડિયલની વાત કરીએ તો ઇન્સ્ટ્રક્શન ફોર ધ ફિલિંગ ધ રેમિડિયલ એક્ઝામ ફોર્મ ઓફ બી સેમ 8 થી ચોથા નંબરથી લઈને 8મા નંબર સુધીનું સેમ, પીડીડીસી બી પાર્ટ ટાઈમ સેમ 1 થી 8 અને બી આર્ટ્સ. બાકીને આપણે આગળ વાત કરીએ ટેબલમાં, તમને વધારે સમજાશે તો આપણે એમાં જોઈશું. બરાબર છે. તો જે લોકો હવે ડિગ્રીમાં છે અને જે બેકલોગિટી વાળા છે, મીન્સ કે ફેલ થયેલા છે, રેગ્યુલર વિદ્યાર્થી નહીં, રેમિડિયલમાં, બરાબર છે, અને હું એટલી આશા રાખું મેં તો તમને રેગ્યુલર રેમિડિયલમાં આઈડિયો હશે જ. તો એ લોકોની લાસ્ટ ડેટ છે ચોથા મહિનાની 22 તારીખ. બરાબર છે. ઓલું રેગ્યુલરનું હતું, આ રેમિડિયલમાં છે. ઓકે મિત્રો, તો આમાં જો રેમિડિયલની વાત કરીએ મિત્રો આપણે, તો આમાં બી સેમ આપ્યું છે 4 થી 7, પીડીડીસી બી પાર્ટ ટાઈમ સેમ 1 થી 8 બી 8 છે. અને આગળ આપણે જેટલા તમારા કોર્સ છે, જે મિત્રોને આમાંથી લાગુ પડે છે, આ છે એક્ઝામ ફોર્મનું ટાઈપ છે રેમિડિયલ છે. આની પહેલાનું હતું એ રેગ્યુલરનું હતું. તો જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના છે, અહીંયા ડ્યુરેશન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પેમેન્ટ બાય સ્ટુડન્ટ થ્રુઆઉટ સ્ટુડન્ટ પોર્ટલ, અથવા તમે જે રીતે પેમેન્ટ કરતા હોય મિત્રો, એ તમારે પેમેન્ટ કરીને એક્ઝામ ફોર્મ છે એનું ફોર્મ ફિલ કરી દેવાનું છે. ઘણીવાર એવું થતું હોય છે એક્ઝામ ફોર્મનું બાકી રહી જાય છે, પછી પેનલ્ટી છે 500 રૂપિયા, 1000 છે, 2000 ભરવી પડતી હોય છે એક્સ્ટ્રા રૂપિયા દઈને, અથવા તો એક્ઝામ નથી આપી શકતા અને એક યર બગડતું હોય છે, એક સેમ તમારું બગડે. એના કરતાં આપણે ટાઈમસર એક્ઝામ ફોર્મમાં જે તે આપેલ કોર્સ છે મિત્રો, અથવા જે તે આપેલ ડેટ પ્રમાણે તમારે ભરી દેવાનું રહેશે. આવી જ જીટીયુની નવી અપડેટ, રેગ્યુલર ટાઈમ ટેબલ છે, એક્ઝામ ફોર્મ છે અને જીટીયુની નવી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયર એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો અને કંઈ પણ ન સમજે તો કોમેન્ટ બોક્સમાં જણાવી પણ શકો છો. નવી જીટીયુની અપડેટ માટે એક વોટ્સઅપ ગ્રુપ છે મિત્રો, એ પણ ચાલુ રહ્યું છે. એની લિંક પર તમે નીચે આપી દો, તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ જોઈન્ટ થઈ જાય. તમારા દોસ્તોને પણ તમે જોઈન્ટ કરી શકો છો. ઓકે, એમાં ઘણી બધી અપડેટ છે. એક્ઝામ પેપર કઈ રીતે લખવા, એક્ઝામ ફોર્મ છે, અથવા તો રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે, અથવા તો બીજા ઘણા એવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જીટીયુના આઈએમપી પ્રશ્નો છે મિત્રો, અથવા કોલેજમાં લગતું કાંઈ પણ ડાઉટ કરીએ છીએ, જોબના, ગવર્મેન્ટ, પ્રાઇવેટ છે, અલગ અલગ બ્રાન્ચ છે જીટીયુની, અથવા તો કેટલી બધી છે, એમાં વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓફમાં લાભ લઈ શકે છે. અને ટેલિગ્રામની લિંક છે, ઇન્સ્ટાગ્રામની છે, અથવા વોટ્સઅપમાં કોલ મેસેજ પણ કરી શકો છો. ઓકે, તો આવી જ એક અપડેટ હતી કે જે લોકોને એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય તો હવે ચાલુ થઈ ગયા છે મિત્રો. આ પોતાના કોર્સના વિદ્યાર્થી મિત્રો છે, આપણે આગળની પહેલા જોયું, પોતાની ડેટ છે એ વાંચી અને એક્ઝામ ફોર્મ એપ્લાય કરી દે. જો આમાં કાંઈ ઇસ્યુ આવે, તમારાથી ન ભરાય કે કંઈ પ્રોબ્લેમ હોય, તો મને તમારે ટેલિગ્રામમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનો રહેશે. હું તમને પૂરેપૂરી હેલ્પ કરીશ. ઓકે મિત્રો, થેન્ક યુ. ટીકે, તો બધા વિદ્યાર્થી મિત્રો પોતાના દોસ્તોને શેર કરી દઈએ આ વિડીયો, બરાબર. અને એક્ઝામ ફોર્મ છે એ ફટાફટ ભરી નાખવાનું. ઓકે, મારા માટે કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે તો સીધે સીધી તમને માહિતી અપડેટ મળી રહે. ઓકે મિત્રો, બાય બાય. ટીક.